નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ મોડી રાત્રે કાબૂમાં આવી. દૂર દૂર સુધી આગની જ્વાળા અને ધુમાડાઓના ગોટે ગોટા. સંચાલકોની ફાયર કર્મચારીઓ સાથે માથાકૂટ. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલા નોબલ માર્કેટમાં આવેલ મહાવીર માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીપીએમસી ફાયર બ્રિગેડના જવાનો જોડે બાજુમાં આવેલ ગોડાઉન માલિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. આવા તત્વોને કાયદાનું પાઠ ભણાવવામાં આવશે. ઘટનાની જાણ કરાતા થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગની ઘટના દરમિયાન એક સમયે અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડની ટીમના જવાન સાથે બાજુમાં આવેલ ટાયરના ગોડાઉન માલિક ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા. ફાયર ઓફિસર અજયસિંહ કનકસિંહ ગઢવીએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. તે મીડિયા સાથે વાત કરનાર ફાયર ઓફિસરે જણાવ્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાનોલી અને ભરૂચ ફાયર બ્રિગેડની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આશરે 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડની ટીમોને સફળતા મળી હતી. આગની ઘટના ચિંતાજનક એટલા માટે છે કે તંત્ર દ્વારા સમયાંતરે નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, છતાં આવી ઘટનાઓ વારંવાર બને છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવા ગોડાઉનોમાં કડક નિયમો અને નિયમિત દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર. મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર. હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો, 1 કલાક પહેલા, કે મહાવીર નગર માં એક ગોડાઉનમાં આગ લાગી છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી જ દેખાતા હતા. ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે. અંદાજિત 3 ફાયર બ્રિગેડ, પાનોલી ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ અને ડીપીએમસી ફાયર બ્રિગેડ, અમે 3 ફાયર બ્રિગેડના જવાનો હાલ ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ રહે છે. આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું, જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી. ફાયરના સાધનો સ્થળ પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિન્ગ્યુશર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની. કેટલા સમયથી આગ લાગી? હાલ 1 કલાક તો થઈ ગયો છે. હજુ આગ પરિસ્થિતિ કાબુ લેવાની સ્થિતિ ચાલુ રહી છે. તમારા ફાયર જવાન સાથે પણ એક ઘર્ષણનો પ્રભાવ પડ્યો? હા, એવું બન્યું હતું, કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આરકે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કંઈક નામ છે, આઈ થિંક, એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળાગાળી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શનને સાથે રાખ્યું છે. આજરોજ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 નજીક રણછોડ માર્કેટમાં અચાનક આગ લાગી હતી. આગ કયા કારણસર લાગી તે કઈ જાણી શકાય નથી, પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી નથી લેવામાં આવતી અને આ બાબતે વારંવાર એ લોકોને તાકીદ કરવામાં આવી હતી. ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવેલ છે અને આ વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી. ગોડાઉનમાં ભંગારનો જે એકત્ર પ્લાસ્ટિકની થેલી હોય છે, ડ્રમ, કેમિકલના ડ્રમ જે વપરાયેલા હોય તેનો સંગ્રહ કરતા હોય છે. ના, એવું કઈ અત્યારે તપાસનો વિષય છે. અત્યારે એવું કઈ જાણવા મળેલ નથી. ના, આગ તો કદાચ કોઈ કારણસર લાગી હોય, શોર્ટ સર્કિટ કે ગમે તે હોય, પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને તે બાબતે ગોડાઉનના મેનેજરોને પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું. એ બાબતે જરૂરી એક્શન લેવામાં આવશે અને એ લોકોને ફાયર સેફ્ટીના જે સાધનો નથી રાખતા તેના માટે પણ તાકીદ કરવામાં આવશે.